પછી ખબર નહીં હે હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું કરે છો કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને જનારા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હે ને આજે પણ રોજની જેમ તૈયાર થઈ ગયા, પણ આજે મસ્ત મજાની સવાર તો થઈ ગઈ. બધાને ગુડ મોર્નિંગ. અને બે ગયા થોડોક ઉપવાસ થશે એટલે થોડું ઘણું ફરાળ કરવા માટે બેસી ગયા. ફાઇનલ કઈ એવું કઈ આ જબલું હે ને રાખી દેવાનું. શું કરવા ખબર? આમાં કંઈક ભરવા થાય અને બીજા નંબર કે દેતા જગવા થાય એટલે રાખી દઈશું. અને બીજી વાત કે બહાર હવે હે ને વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે. ઝીમ 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 ઝીમ. કા એવું કઈ કામકાજ હાલે હે. પછી હા તો ફ્રેન્ડ્સ, વરસાદ પડતો હતો ને એ રહી ગયો. પછી અમે હે ને અમે કાલ જતા રહ્યા ને રાણપુર. તો અમાર વાડી હે ને કોક ચણા મૂકી ગયું. કા ચણા મૂકી ગયું અને વાડીમાંથી ઘીસોડા એવું બકાલી ઉતારતું ગયું. હવે કોણ હતું એ તો ખબર નહીં, પણ મૂકીને ગયું. કોઈ પડોશી હોય કા આમાં એ જોવા નહીં મળે ને, એટલે અહીં મૂકીને ખાટલાને પાયે ટીંગાડીને જતો રહ્યો. કા પછી અમે આ બધું આમ ગોતતા હતા. મેથી હતી ને ગયા વર્ષને પડેલી, તો અમે હે ને ત્યાં ગાડી મૂકેલી હતી ને ત્યાં જોઈ ને ત્યાં મેથી વાવેલી હતી ને તો મસ્ત ઉગેલી હતી. મેં જોઈ તો મને એમ થયું કે આપણે તે વાવી દઈએ તો સારું ને. તો થોડી ઘણી વાવી છે. ક્યાં વાવી એલ કે બતાવે તમને, પણ મેં કીધું હવે થોડી ગાજ કેટલી બધી હે તો નવરી પડી તો મેં કીધું સાફ કરી દઉં. કા મેથી સાફ કરવાનું કામકાજ કરી નાખ્યું. કા મેથીનું શું કહેવાય આપણે થેપલા ખાવા હોય ને મજા આવે. આ કોક આવી મેથીનું શાક એ બનાવે ખબર? મેં નથી બનાવ્યું કોઈ દી, બનાવે ને કોક દિવસ ટ્રાય કરીશ. આવડતું નથી, જોકે કોઈ દિવસ મેં બનાવ્યું નથી, પણ મેં સાંભળ્યું છે કે મેથીનું શાક બનાવે. તમારે અહીંયા બનાવે છે કે નહીં કમેન્ટ કરજો ની. અને બીજું શું બને મેથીનું એ પણ કહેજો. વઘારમાં નાખી ખબર હે, અને બીજું કંઈક બનાવતા હોય એ કહેજો. તે બનાવું. કા મેથી આટલી બધી લડ્ડુ બને ખરા પાછા, પણ થોડાક આટલા હોય તો થઈ જાય મેથીના લડ્ડુ. અને શિયાળામાં કામ આવે. હવે શિયાળાનું ટૂંક સમય જ છે. શ્રાવણ ગયો અને ભાદરવો આવી જાય. સારું હાલો. તો હે ને આજે હે ને થોડોક વરસાદ આવે જાય એવું થાય. અને હાલ કે છે ને ગારો થતો હતો ને તોય ગાડી લઈ આવ્યા, કેમ કે ઉંદરડાએ વાયર બાયર બધું તોડી નાખ્યું. કા હા, બધું કાપી નાખ્યું ને એટલે આજે. અને ઓલે અહીંયા મૂકી હતી એક દિવસ તો ઓલું ટૂપ ને પંચર થઈ ગયું ને ટૂપ ઓલી શું થઈ ગઈ ફાટી ગઈ ને એવું બધું થયું ને, એટલે પછી અહીં લઈ આવ્યા. કા શું થયું એ કઈ ખબર નહીં પડી. ગાડીને અચાનક એવું થઈ ગયું. કા એટલે પછી અહીં લઈ આવ્યા હાલ કે ગમે એમ કરીને. અને આજે લઈ આવ્યો વાડી. હા, અને હવે સાંજ થવા આવી છે તો રાંધવાનું પણ કામકાજ કરવાનું છે. આજે બીજું કઈ કામકાજ થયું નહીં. નવરા બેહી રહ્યા આખો દી. હા, અને શું કહેતા તમે? કંઈક કહેતા તમે? હું તમને કહેતો હતો એટલે આપણે શું કહેવાય આ આપણા યુટ્યુબ ફેમિલી કોક અમુક એવા સવાલ કરે કે શું કે ઓલું તમે કેટલામો ભાગ રાખો? ત્રીજો ભાગ કે ચોથો ભાગ કે પાંચમો ભાગ? એમ તો અમારે ત્રીજો નથી, ચોથો નથી, અને શું કહેવાય આપણે પાંચમો નથી. પણ અમારે કેવું છે એમાં કેવું છે કહું કે અમે હે ને શેઠ જોડે કાંઈ નક્કી નથી કર્યું, કેમ કે શેઠ અમારા જાણીતા જ છે. કેમ કે મોટા ભાઈ રાખતા હતા ને એ જ છે. તો મોટા ભાઈને પેલા 30% હતું, તો પછી શેઠને કામ ગમે ને મોટા ભાઈનું, એટલે પછી 31% કરી દીધા અને પછી ત્રીજો ભાગ કરી દીધો. તો અમને તો કઈ કીધું નથી, પણ લગભગ ત્રીજા ભાગે આપશે એવું લાગે હે. હા, એવું લાગે હે. કેમ કે એમ અમને ખબર નહીં પછી કયા ભાગે આલે, પણ એવું લાગે હે થોડુંક. અને મોટા ભાઈ કહેતા હતા કે લગભગ ત્રીજા ભાગે આપશે એમ. અને શેઠ જોડે કેમ નક્કી નહીં કર્યું? તો કેમ કે એમ અમે આમ જાણીતા હતા ને, એમને ખબર છે કે કઈ નુકસાન જાય ને ભાગમાં તો એ ખાવા ખર્ચાના ને થોડી ઘણી દાડીના ને એવા ગણી આપવાનું મોટા ભાઈને કીધું હતું ને એમને.
એટલે અમને પણ વિશ્વાસ કે અમને પણ એવી રીતના આપે એમ, એટલે પછી અમે ખાસ કાંઈ નક્કી નહોતું કર્યું ને. તેવું કંઈક છે. અને મેં હે ને જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ દાળ તડકી કરી છે, બફાવા મૂકી છે, પણ એમાં બફાઈ ગઈ ને તો થોડી વાર હે ને તો એમાં ટામેટા અને મરચાં નાખી દીધા છે. અને આજે દાળ ભાત અને શીરો ને એવું કંઈક બનાવવાનું હોય અને થોડી ઘણી રોટલી બનાવવાની. રોટલી બનાવવાની હે? મને કઈ ખબર નથી. કેમ કે કૂતરા આવે એના માટે બનાવી જ પડે થોડી. આપણે ભલે દાળ ભાત ખાવું પણ સારું, વાંધો નહીં. એવું કંઈક છે. જો મસ્ત થઈ ગયા છે. આંબો વળી ગયો છે અમારો હે ને, મસ્ત મજાના પાંદડા કાઢી દીધા છે. અમને એમ હતું કે ફૂકાઈ જશે કેમ કે પાછળ એક છે ને ફૂકાઈ ગયો ને એટલે, અને ઓલી વાડી જેટલા આંબા લાવીને વાવે ને એ ફૂકાઈ જ જતા હતા કા, એટલે અમને શેઠે એમ કીધું. અને અત્યારે શેઠ જોઈને ગયા ને કે વળી ગયો છે તો ઉનાળામાં સુકાઈ જશે, પણ મને લાગતું નથી કેમ કે મસ્ત મજાની ડાળી કાઢી દે નાખી ને એટલે કા બધાની ડાળખી કાઢી દીધી ને. જો આમાં બીજી ડાળીનું ફૂટ કરી અને આ પાંદડા ઝાઝા બધા કાઢી દીધા છે તો મસ્ત મજાનો આંબો વળી ગયો છે કા. અને હવે બીજું બધું અમારે અહીં મીઠો લેમડો પણ ફૂટ કરી ગયો. ઓલું શું કે રોયણે ફૂટ કરી ગઈ ને ઓલો હરગવો કેવો મસ્ત થઈ ગયો ને. હરગવો મસ્ત થઈ ગયો. આવતા વર્ષે ખબર નહીં પણ બીજા વર્ષ જાય ને બીજું વર્ષ આવે ને ત્યાં લગભગ સિંગો આવવા માંડે એવું લાગે. એક જ વર્ષમાં આવે એવું મને શું છે એવું. હા ખબર નહીં, મોટો થાય પછી ખબર પડે. કેમ કે સરગવું એવું ઝાડ છે ને કે ફટાફટ મોટું થાય કા. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અને અમને તો એવી રીતના આપે છે અને પછી ખબર નહીં હે કપા વેચાય પછી ખબર પડે ને. કપાસ વેચાય ને પછી ખબર પડે ને, પછી એવું લાગે ને તો પાછા તમને એમ કહી દઈશું કા. તો એવું કંઈક છે. તો હાલો કાંઈ નહીં, આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો ને. હવે અહીંયા વિડીયોને પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.